હવે સમુદ્રની અંદરથી જશે આખી ટનલ, જે 2.7 કિલોમીટરની આ આખી ટનલ છે જે બનાવવામાં આવી છે. જોરદાર ટનલ છે. જો રેમંડનો બંગલો છે, રેમંડ વાળાનો, સિંઘાનિયા છે એમનું નામ. અને એની પાછળ જે તમને બિલ્ડિંગ દેખાય એ હતું એન્ટિલિયા. જો ફરીથી આવશે. આ જે છે આ એન્ટિલિયા છે, લાઇટિંગ વાળું, બહુ જોરદાર છે. આ રાજકુમારનો બંગલો છે. જો આ અનિલ અંબાણીની બિલ્ડિંગ છે. એની બાજુમાં નિશા અંબાણીનો બંગલો છે. ઈશા અંબાણીનો બંગલો. જુઓ. અને હવે આપણે આ જે ટનલમાં જઈશું એ દરિયાની ઉપરથી નહીં, અંદરથી જશે આખી टनल આગળથી. कितने किलोमीटर लंबी है ये? अभी सुरंग स्टार्ट नहीं हुई सर. सुरंग स्टार्ट होगी 2.7 किलोमीटर. ओके चलोगी ओके. સો 2.7 કિલોમીટર લાંબી સુરંગ છે. હમણાં આવશે એટલે બતાવીશ. जब भी अपना प्राण प्रतिष्ठा, दिल्ली इतनी नहीं चमक रही है ना बॉम्बे जैसे. अभी आप मामा जी 2-3 साल के बाद आके देखो, ये भी भूल जाओगे आप इसको. दिल्ली दो ये इसको वीजा के लिए बॉम्बे आना पड़ा. इसके छोटे भाई को मैं एक हफ्ते पहले दिल्ली ले गया. तो हर किनारे किनारे पे बना रखा था अंग्रेजों ने. अंग्रेज बहुत समझदार थे. अरे बढ़िया. બધા વ્યૂ अलग अलग આવે. देखा है आ व्यू अलग है. मस्ती में डोले तुम हमको ले, मस्ती में तू डोले. બધા વ્યૂ अलग अलग આવે. देखा है आ व्यू अलग है. બધા વ્યૂ अलग अलग આવે. देखा है आ व्यू अलग है.
यार नाटा देना तुमको બીજા ના મળવાથી અપસેટ મિહિરને મામાએ ફિલ્મ સિટીની મુલાકાત કરાવીને એકદમ ખુશ કરી દીધો અને ભૂલી જ ગયો કે પોતે અહીંયા શું કરવા આવ્યો હતો અને ખરેખર એટલો ખુશ કરી નાખ્યો કે માયુસ મિહિરને ખૂબ જ આનંદિત કરી નાખ્યો. જુઓ મિહિર કેવો ક્રિકેટ રમી રહ્યો છે અને છક્કા પર છક્કા લગાવી રહ્યો છે. એ 6 અને હવે મારશે. જુઓ એ મારશે હો હવે બીજો દડો. ચોક્કો. આ રીતે જ એને રમાડીને ખરેખર મામાએ ખૂબ જ ખુશ કરી નાખ્યો. થેન્ક્સ ટુ બીજલભાઈ એન્ડ થેન્ક્સ ટુ મિહિરના મામા. આવા મામા સૌને મળે. જુઓ મિહિર ગયો તો સ્ટુડન્ટ વિઝા લેવા માટે મુંબઈ અને એને મામાને કહ્યું કે ચાલો મામા હવે આપણે ફિલ્મ સિટીની મુલાકાત પણ લઈ લઈએ. તો એને એના મામા ફિલ્મ સિટીની મુલાકાત લેવા લઈ ગયા અને ત્યાં એને જો આવી રીતે ક્રિકેટ રમી, પછી શૂટિંગ જોયું અને ઘણું બધું જોયું. તમે જુઓ એની અંદર આગળ ખરેખર તો એને કોઈ દિવસ બેટ પકડ્યું નથી, પણ આજે તો છક્કા ઉપર છક્કા લગાવી રહ્યો છે. આવતા વર્લ્ડ કપમાં તને નહીં આ આખો સેટ છે જે મહાભારત અને કૃષ્ણા અને ઘણા બધા રાજા રજવાડાઓના પિક્ચરમાં જે સેટ બતાવવામાં આવે છે, આખો એ સેટ છે. इधर रुक जाओ. જો આ એ જગ્યા છે જ્યાં પેલા વેલકમ મૂવીમાં જે લાસ્ટમાં ઘર પડે છે ને અહીંયા, એ અહીંથી ઘર જો अभी ये क्या है, बिना वजह बना के रखेंगे तो गवर्नमेंट को देना पड़ेगा. चल रही है रिश्ता क्या हम जाने वाले हैं, आप जाएंगे आपके देखो टूर के दरमियान जहाँ पे हम उतरने वाले हैं वहाँ पे कोई शूटिंग चल रहा है तो कैमरा फील्ड देख के साइड से हम देख सकते हैं. जाते समय फोटोग्राफी कर सकते हैं, वीडियो शूटिंग मत कीजिए सिर्फ. अगर शूटिंग नहीं चल रहा है तो शूटिंग दिखाने का टूर नहीं होगा. किसी भी एक्टर से हम नहीं मिलवाते हैं या किसी भी प्राइवेट प्रोडक्शन में, स्टूडियो में, सेट्स के अंदर हमें या किसी को भी એ રિશ્તા કે પહેલા તહેનું શૂટિંગ જોયું અને અહીંયા આપણો વિડીયો પૂરો થયો. આવજો.